વૃદ્ધો હતા થોડુંક નાનું દાન દેતા મને શરમ આવે, સંકોચ થાય. વામન ભગવાન કહે કે રાજા તને ધન્ય છે, તું આવું બોલે ને એમાં આશ્ચર્ય નથી. લાભથી લાભ વધે, લાભથી લાભ વધે અને સંતોષથી જ તૃપ્તિ થાય. અભિ સંગ્રહ વૃત્તિથી દાન લે એને પણ પાપ લાગે. બલિરાજા પ્રસન્ન થયા, દાન દેવા તૈયાર થયા. યજ્ઞ મંડપમાં ગુરુ શુક્રાચાર્ય બેઠેલા હતા. એ સમજી ગયા આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નો બાળક નથી. બલીને કહ્યું તું ઉતાવળ ન કરજો, આ કોણ છે ને તું લઈ લેશે, ત્રીજું પગલું મૂકવાની જગ્યા નહીં લેવા દે. બલિ રાજા કહે શું હું દાન ન આપું? દાન ન આપું કીધું કે દાન માંગો અને ન આપું તોય નરકમાં જાવ ને, નરકમાં તોય જવું પડે. શુક્રાચાર્ય કહે દાન આપ, ના નથી. પરંતુ 3 પગલા એના નહીં તારા આપ તો વાંધો ના આવે. દાન આપવાની ના નથી પાડતો, 3 પગલા જ આપ, એના નહીં તારા આપ. એના પગલા કેવા છે ને એની મને ખબર છે. બલિ કહે સંકલ્પ પ્રમાણે ન આપું તો પણ નરકમાં જાઉં. શુક્રાચાર્ય કહે કે 4 જગ્યાએ શાસ્ત્રમાં ખોટું બોલાય એની સમજ છે. ખોટું બોલવું પાપ છે, પણ 4 જગ્યાએ આવી છે કે ત્યાં ખોટું બોલીએ તો માફી મળે, શાસ્ત્ર સંમત છે. એક તો કોઈના લગ્ન થતા હોય ને ત્યાં લગ્ન ગીતમાં, લગ્ન ગીત બધા ખોટા જ હોય, એક સાચું ન હોય. વીરો મારો રેડિયો વગાડે, રેડિયો તો ખોટું બોલું છું. મોબાઈલ જુએ, સ્ટેટસ જુએ. લક્ષ્મી વિલાસમાં હવે ઘરના વરણ જોવાતું ન હોય, પણ લક્ષ્મી વિલાસ, વીરો મારો, મોબાઈલ જુએ, લક્ષ્મી વિલાસમાં ક્યાંય હોપે, ત્યાં ખોટું બોલે તો સારું લાગે ને. કયો વરાજો છે એવો તેવો થોડો છે, ભાઈ છે, ભાઈને થોડો કે નબળો કહેવાય. લક્ષ્મી વિલાસ જ કેવું પડે. ત્યાં ખોટું એ વિવાહ વખતે બોલીએ તો સારું એ લાગે અને માફી મળે. સ્ત્રીની પાસે વાત કરવામાં કોઈના પ્રાણ સંકટ હોય ત્યાં ખોટું બોલીએ તો એ માફી છે. ગાય બ્રાહ્મણના રક્ષણને માટે કોઈની રક્ષા કરવી ને ત્યાં થોડું ખોટું બોલીએ તો માફી છે. બલિ રાજા કહે અત્યાર સુધી મને હતું કે આ ભારત છે, એને માનતા નથી આવડતું, 3 પગલા જ માંગ્યા. હવે તો મેં જાણ્યું કે ખુદ વિષ્ણુ ભગવાન છે, બાળક બની એવા, તો મારું સર્વસ્વ અર્પણ કરી દઉં. હંમેશા દાન આપનાર જ મોટો ગણાય, દાન આપનારો મોટો ગણાય. કન્યાદાન, દીકરીનો બાપ છે ને મોટો છે, વરાજાનો બાપ નાનો છે. હા, એ દાન લેવા જ ગયો. દીકરા દાન લેવા જઈએ ને નમવું પર હાથ લાંબો કરવો પડે, ડોને ઊંચું જઈને આમ દેતો હોય. તો કન્યાનો બાપ મોટો છે, દાન દીએ, અને વરાજાનો બાપ નાનો છે, બેનારો નાનો. બેનારો મોટો છે, મોટો ગણાય. હું તો પ્રહલાદના વંશનો છું. બ્રાહ્મણને દાન આપતી વખતે પણ કદાચ આપણે દાન દેવું હોય ને
તો શરીરમાં વિષ્ણુનું આવાહન કરવું પડે. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલીએ ને. સાક્ષાત વિષ્ણુ ભગવાન આજે પોતે પધાર્યા. એનું નામ લીધા વિના તો સંકલ્પ પણ નથી થતો. તો આજે ખુદ નારાયણ વિષ્ણુ પધાર્યા, સાક્ષાત નારાયણ આવ્યા. માટે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કહે કે હું સંકલ્પ નહીં કરાવું. વામન ભગવાન કે હું સંકલ્પ કરાવી દઉં એટલું તો મને આવડે, એકદમ મહિનો. સંકલ્પ કરતી વખતે શુક્રાચાર્ય જાળીના નાચામાં બેસી ગયા. પ્રભુએ દર્વની સળીથી એની આંખ ફોડી. એવી કહેવત છે. તો ભગવાન કોઈની આંખ ફોડે? એમાં એક ગુરુની. પણ નાચામાં બેસી કે જલ આવે ને તો હું સંકલ્પ કરે ને બની. એટલે શુક્રાચાર્ય સૂક્ષ્મરૂપ નહીં નારમાં, એટલે કે શુક્રાચાર્યની ભેદ દ્રષ્ટિ હતી ને એનો નાશ કર્યો. શુક્રાચાર્ય દ્રષ્ટિ એક કરી, બાકી ભગવાન કોઈની આંખ ન પડે. કારણ કે ભગવાનના દર્શન પછી એક દ્રષ્ટિ બની જાય. જગતમાં એક દ્રષ્ટિથી જોવો. બે આંખ કે જોવાથી વિષમતા થાય તેનું એ તાત્પર્ય છે. એક દ્રષ્ટિથી એની ભેદ દ્રષ્ટિનો નાશ કર્યો ને એક દ્રષ્ટિ વાળા કાર્ય સંકલ્પ થયો. અને પ્રભુ વામન ભગવાને જે આ સંકલ્પ કરાવ્યો, કૃષ્ણાર્પણમસ્તુ બોલવું પડે. દેવાવાળાએ શું બોલવાનું? દાન દેતી વેળાએ કૃષ્ણાર્પણ, લેવાળાએ સ્વસ્તિ ઇતિ પ્રતિ વચનમ. આટલું બોલીએ તો દાન બને. એટલે ભગવાને જ્યાં સંકલ્પ કર્યો, બલિરાજાએ અર્પણ કર્યું, અને જ્યાં જલ અર્પણ થયું સંકલ્પ કર્યો એનું જલ આપ્યું, ત્યાં તો ભગવાન વામન વિરાટ બન્યા. વામન માંથી વિરાટ થયા. બલિરાજા જોતો રહી ગયો. બલિરાજા જોતા રહી ગયા. બે પગલામાં તો બધું માં આપી દીધું. બ્રહ્માંડ સમસ્ત બ્રહ્માંડ ને ભરી દીધું. ત્રીજું પગલું મૂકવાની જગ્યા ન રહી. ત્રીજો પગલું મૂકવાની જગ્યા ન રહી. બલિરાજા કહે કે આપે બધું ભલે માપી લીધું. ભગવાન કહે કે તે તો મને 3 પગલા લેવાનું કીધું ને. બેમાં તો બધું આવી ગયું, ત્રીજું ક્યાં મૂકવું? ત્યારે બલિરાજા કહે કે પ્રભુ મારા મસ્તક ઉપર તમારું ત્રીજું પગલું મૂકો. ભગવાન કહે કે બલિ તે મને છે ત્રીજું પગલું નથી મુકાય એમ. ત્યારે બલિરાજા કે છે તો તમે મને દાન લેવા આવ્યા તે વામન બન્યા ને લેવા દાણે તમે મોટા વિરાટ થયા. કોણીએ છે તો મેં કે તમને તમે? હે પ્રભુ મારા યજ્ઞમાં વિઘ્ન તમે શા માટે કર્યું? ભગવાન કહે બલિ તે યજ્ઞના પ્રારંભમાં ગજાનન પૂજન નથી કર્યું. કારણ કે તું વૈષ્ણવ છે એટલે ગણપતિના કહેવાથી હું તારા યજ્ઞમાં આ કથા ગણેશ પુરાણની છે. બલિરાજા કહે કે યુતમ શોક ભવાન મેં વિત
વટો વ્યક્તલિકમ સુવર્યમંદી. જે ઉત્તમ શ્લોક, મારું વચન વિદ્યા નહીં જાય. શરીરમાં પણ આપણો પૃથ્વીનો ભાગ છે. માટે ત્રીજું પગલું તમે મારા મસ્તક પર મૂકો. ભગવાન પ્રસન્ન થયા, બલીને પાપથી બાંધો. ત્યારે પ્રહલાદજી પધાર્યા. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતા કહે, ત્વયા દત્તમ પદમેન મૂજિતમ. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે, તમે બલીને ઇન્દ્રપદ આપ્યું હતું, એ લઈ લીધું, એ સારું કર્યું. તમે એને લક્ષ્મીના મદથી તાર્યો છે. નકર લક્ષ્મીનું અભિમાન આવી જાતે, એમાંથી તમે એને ઉગાર્યો. સારું કર્યું. પ્રહલાદજી કહે કે તમે બલિની રક્ષા કરી. વિદ્યાવલી ભગવાનની સ્તુતિ કરે કે આ જગત તમારી લીલા માટે છે. તેમાં બુદ્ધિવાળા પોતાનું અધિકપણું સમજે છે. આ મારા પતિએ પણ એમ જ માનીને દાન કર્યું હતું, માટે હવે એના પર કૃપા કરો. અભિમાનથી દાન કર્યું હતું કે મારી પાસે માંગવા આવે, દાન લેવા આવે ને એને બીજે ક્યાંય જવું પડે. અભિમાન આવી ગયું દાન દેવા કારણે. અને ભગવાન અભિમાન કોઈનું રહેવા દેતા નથી. ભગવાનનું નામ શું છે? ગર્વગંજન. કોઈનું અભિમાન ન રહેવા દેતું. એક વખત ભગવાનના જ ઘરમાં બધું અભિમાન ભેગું થયું. ગરુડજીને એના વેગનું અભિમાન, હું ભગવાનને બધે સમયસર પહોંચાડું. કે હું ન હોઉં તો ભગવાન ક્યાંય જઈ ન શકે. રૂકમણીજીને શણગાર સજવાનું અભિમાન હતું, મારા જેવી તૈયાર કોઈ ન થઈ શક્યો. સત્યભામાને રસોઈનો અભિમાન, મારા જેવો દુષ્પાક કોઈ કરી ન શક્યો. આ અભિમાન ભગવાનના ઘરમાં જ ભેગું થયું. તો ભગવાનનું નામ ગર્વગંજન. એટલે ભગવાન વિચાર કરે કે હું બધાના અભિમાન ઉતારું, અને આ બધા મારાથી જ અભિમાન કરે કે મારા જેવું કોઈ નહીં, હું કરું તો જ થાય. એનું અભિમાન ન રહેવા દઉં, કારણ કે મારું નામ જ છે ને, કોઈનું અભિમાન ન રહેવા દઉં. એટલે ગરુડજીને આજ્ઞા કરી કે હે ગરુડજી, કેમ પુરુષ પર્વત ઉપર મારા રામાવતારનો ભક્ત હનુમાનજી છે, તમે ત્યાં જાઓ, એને ભેગો લેતા આવો. એને એટલું જ કહેજો કે દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર આજ તને રામ અને સીતાના રૂપમાં દર્શન દેવાના છે. ગરુડજી કે એમાં હું હમણાં પેલી આવું. ગરુડજી તો દ્વારકાથી ઉઈ જાય. અને હનુમાનજી હતા ત્યાં પહોંચ્યા. હનુમાનજી પૂજા પાઠ કરતા હતા, રામ નામ લેતા હતા, જપ કરતા હતા. પણ જેવા ગરુડજી ગયા ને એટલે ભગવાને રૂકમણીને કીધું કે રૂકમણીજી, આજે મારો રામાવતારનો ભક્ત હનુમાન એ સીતાના દર્શન કરવા આવશે, તો તમારા જેવું તો કોઈ તૈયાર થઈ શકતું નથી. આજ તમે સીતા બનો. રૂકમણીજી કે એમાં હું હમણાં તૈયાર થઈ જાઉં. એ જ રીતે સત્યભામાને કહેવામાં આવ્યું, તમે જલ્દીઓ દૂધ પાક ને રસોઈને બનાવો. મારો ભગત આવે છે, ભગત આવે આંગળીથી ભૂખો જાય ને એ મને કેમ. ત્યારે થાય કે હમણાં હું રસોઈ બનાવું, હમણાં નહીં, જલ્દી બનાવજો. કારણ કે મારો ભક્ત પાછું સેવતા હોય, જેવો આવ્યો ને એવો જ જાય. આવતા એવા નહીં લાગે ને જતા એવા નહીં લાગે. મંડો તૈયાર થવાની રસોઈ બનાવવા. આ બાજુ ગરુડજીએ કીધું હનુમાનજીને, ચાલો દ્વારકાનું નામ તમને રામના રૂપમાં દર્શન દેવા માંગે, ચાલો મારી સાથે. હનુમાનજી કહે છે હજી મારે પૂજા પાઠ બાકી છે, હજી મારી પૂજા સંપન્ન પૂરી નથી થઈ, માટે તું તારે જા, હું પહોંચી જઈશ.
ગરોજી કહે હું છું, તમારે કઈ ઉપાધિ કરો કે હું નહીં, તું ઉપાધિ ન કરો, તારી મોર હું પહોંચી જાય, બસ તું તારે રવાના ટાઈમમાં. ગરોજી તો કેવો ભગત છે, હું એને માથે બેહાડીને લઈ જાઉં કોઈ નથી આવું, પાછો કે પહોંચી જાઉં. હવે અહીંથી ગરોજી રવાના થયા. હનુમાનજીએ પૂજા પાઠ પૂરા કર્યા, ડુંગરની ટોચ ઉપર ગયા, ત્યાંથી છૂટકો માર્યો ને સીધા દ્વારિકામાં. દ્વારિકામાં હનુમાનજી પહોંચ્યા એટલે ભગવાન રૂકમણીને ત્યાં આવી ગયો, જલ્દી 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 તૈયાર થાવ, હજી તૈયાર નથી, આ શણગાર નથી થઈ ગયા, સીતાજી નથી બન્યા. અને રૂકમણીજી તો જલ્દી જલ્દી મહિલા તૈયાર થવા, તે પગમાં પહેરવાનું તો હાથમાં પહેર્યું, હાથમાં પહેરવાના હગલા આમ ઊંધું, પાવડરની જગ્યાએ ચાંદન, ચાંદન જગ્યાએ પાવડર, પાકર ડમા જેવા થઈ ગયા. અને ભગવાનની પાસે આવી અને ઉભી ગયા. અને હનુમાનજીએ તો એને તો પિતાજી દેખાણા ને, એને તો ભાવ છે, રામ ભગવાન ન દેખાણા. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કૌશલ ચંદ દશરથ નંદન. તો આમ હનુમાનજી મહારાજે તો રામ ને સીતાના સુંદર મજાના દર્શન કર્યા. સત્યભામાને કીધું થઈ ગઈ રસોઈ. હવે જલ્દી આવ્યા, એટલા ઝડપી આવ્યા ને એટલે એ ઢોકળાઈ ગયા છે. દૂધ પાક હતો એમાં ખાંડ પડે એની જગાએ મીઠું નાખ્યું, દાળમાં ખાંડ નાખી, આમ કઢીમાં જેવી જેવી રસોઈ બનાવી, થાળ પીતો, થાળ જ્યાં પીતો અને હનુમાનજી તો બેઠા, ભગવાને ભોજન માટે બેસાડ્યા. હનુમાનજીને ક્યાં સ્વાદ ની કઈ પડી, એની તો બધું ભેગું કરી જમી ગયા. જમી ગયા, ભગવાનને પગે લાગી અને હે રામ એટલે દ્વારકાથી સીધા પહોંચી ગયા. જેવા હનુમાનજી ચાલ્યા ગયા એટલે ભગવાન રૂકમણીજીને કહે કે સીતાજી હાલો દર્પણમાં મુખ તો જુઓ, મોઢું તો જુઓ. અને જ્યાં અરીસામાં મોઢું જોયું ને તો પાવડર કરવાનો અહીંયા કંકુ હતો ને પાવડરનો ચાંદલો હતો. હાથનું પગમાં હાથમાં પહેર્યું હતું ને એવા જ લાગતા હતા. એનો અભિમાન ઉતરી ગયું. શણગારનો હતો ને, મારા જેવો મેકઅપ કોઈ ન કરે, પણ કંઈક મેકઅપ બગડી જતા વાર ન થાય, બીજો અહીં બગડી ગયું. એટલે અભિમાને કઈ વસ્તુનું ન કરવું. ભગવાન કોઈનું અભિમાન નથી લેવા દેતો, રૂકમણીનું નથી લેવા દીધું. સત્યભામાને કીધું દૂધપાક ચાખો તો કરો, કેવો કયો. હવે અહીંયા આમ મીઠું નાખ્યું તો કેવો કેવો હોય, મોઢામાં નાખ્યું પૂરા કરો મીંડા, આમાં મીઠું પડી ગયું. ને ગરુડજી આવ્યા, તમારો ભક્ત તો ભારી એવું કહી ગયો, હે મને કહી દીધું તું તારે જા, હું પહોંચી જાય. ભગવાન કે પહોંચી જાય, હું આવી ગયો ને વહી ગયો. ગરુડજી વયો ગયો, આવી ગયો, વયો ગયો. હાય કે એને કેટલી વાર થઈ ગઈ. ટૂંકમાં અભિમાન ઉતરી ગયું કે મારા કરતા ઝડપી જગતમાં શેરની માથે હંમેશા અભિમાન કોઈથી કરવું નહીં, કારણ કે અભિમાનમાં જ બધું જાય. અભિમાન આવે અહીંયાથી માનવાનું કરો, બસ મને જ આવડે એટલે પૂરું થઈ ગયું, પછી કઈ આવડે નહીં. એના કરતા અભિમાન ન કરવું. આપણે આવડતું હોય તો કોઈને શીખાડી દેવું. વિદ્યાનો ચોર ન થવું. વિદ્યા દાન જેવું એક દાન છે જ નહીં. ગરીબ માણસના દીકરાને આપણે ચોપડા લઈ દઈએ ને તો એ મોટા મોટા યજ્ઞનું પુણ્ય મળે. જો વિદ્યા દાન જેવું એક દાન છે જ નહીં. અન્નદાન મહાન છે, કન્યાદાન મહાન છે, એટલું જ વિદ્યાદાન પણ મહાન છે. આપણે જે કઈ વસ્તુ આવડતી હોય ને એનો ચોર ન થવું, કારણ કે કોકની એ જ વસ્તુ પાછી આપણે કામ આવે. ઘણી વાર આપણે હોય
એટલે આપણે ભૂલી ગયા હોય તો આપણે જેને શીખાયું હોય ને કે આમાં શું નાખવાનું હતું, આ કેમ કરવાનું હતું, એને આમ હતું તો આપણે પાછું કે ના આમ કરો, તમે ભૂલી ગયા નથી. શીખાડેલું નકામું જાતું નથી. બળી રાજાએ અભિમાનથી દાન આપ્યું એટલે ભગવાને બધું એનું લઈ લીધું, કારણ કે ભગવાન અભિમાન રહેવા દેતા નથી. બળી રાજા કહે, હે પ્રભુ, મેં તમને દાન આપ્યું, પૂજન કર્યું, ઓ પ્રાણમયા કૃત સમુદમ, પણ મારો દાનવનો સ્વભાવ છે ને, બધું કર્યું કે મેં વંદન નથી કર્યા, પ્રણામ નથી કર્યા,